આવતા દાંત ખોલવા માટે સિક્કાનો ઉપયોગ કર્યો, જે મહિલાના ગળામાં ફસાઈ જતા હોસ્પિટલ ખસેડાઈ। જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું। પરિવારજનોનું કહેવું છે કે સિક્કાના કારણે મહિલાનું મોત નથી થયું, તેની બીમારીના કારણે મોત થયું। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો। घटना कुछ नहीं हुई है। इलाज बीमार थी, 3 साल से इलाज चल रहा था गठिया रोग का। उसमें गोलियां खाया करे, खाना वगैरह कुछ खाते नहीं थे, उल्टियाँ करा करे, तो इंस्पेक्शन किडनी के अंदर इंस्पेक्शन हो गया था और इसके अंदर रीढ़ की हड्डी में पानी भर गया था। खींच आई थी तो खींच आने में वो दांत खोलने के इसमें वो सिक्का डाला था। हाँ, उससे कोई प्रॉब्लम नहीं थी, डॉक्टरों ने बताया। છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર વિચિત્ર ઘટના સામે આવી। ખાનગી હોસ્પિટલમાં એક બીમાર વ્યક્તિનું મોત થતા તેના જીવને લેવા મૃતકના પરિવારજનો એક ભુવાને લઈ હોસ્પિટલ ખાતે આવ્યા। ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી। હોસ્પિટલની બહાર ભુવાની વિધિ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા। પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે। લોકોમાં અંધશ્રદ્ધાને લઈ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમ છતાં પણ તેની કોઈ અસર નથી થતી। આ અગાઉ પણ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ આવો બનાવ બની ચૂક્યો છે। પરિવારજનો મૃતકના જીવને લઈ તેના મકાન પાસેના વાડામાં લાકડાનો ખોટ બનાવી જીવને સ્થાપિત કરતા હોય છે। તો મૃતકના જીવને લેતા પરિવારજન ભુવાને લઈને આવ્યા હોવાની વિગત બની છે। જો કે આ કોઈ પહેલી ઘટના નથી। છોટાઉદેપુરમાં આ પ્રકારની ઘટના પહેલા પણ બની ગઈ છે। ભુવાની વિધિ જોવા માટે લોકોના ટોળા ઉમટી ગયા હતા। જો કે ગમે તેટલા પ્રસાર કરી લેવામાં આવે, પરંતુ લોકોમાં જે અંધશ્રદ્ધા છે તે હજુ પણ જવાનું નામ નથી લઈ રહી, જે સમાજ માટે એક ચિંતાનો વિષય છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં હોસ્પિટલ બહાર જ આ પ્રકારની પૂજા વિધિ કરવામાં આવી। જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના ચેરમેન અમારી સાથે જોડાઈ ગયા છે। જયંતભાઈ, ફરી એક વખત અંધશ્રદ્ધા કે જે લોકો ઉપર ભારે પડે છે અને આ પ્રકારની ઘટના બને છે, આપની પ્રતિક્રિયા? એક તો છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલની બહાર આત્મા લેવા માટે ભૂવો આવે છે અને એની બહાર કંપની અંદર એના પરિવાર અને વિધિ વિધાન કરે છે અને ધૂણે છે, નવા દ્રશ્યો સામે આવ્યા છે। આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ તેવો પ્રશ્નાર્થ થાય છે અને પરિવાર અને જે ભૂવો છે આત્મા લેવા આવ્યો છે અને જે લોકોને તૂત કરી અને લોકોને બ્રહ્મા નાખી અને છેતરપિંડી કરે છે, એની સામે કડક કાર્યવાહીની વિજ્ઞાન જાથાએ 2 દિવસ પહેલા જ માગણી કરેલી છે અને લોકોને હતાશા તરફ લઈ જવાનો આ નિમ્ન પ્રયાસ છે। ખાસ કરીને જે ભુવાને ત્યાં છોટાઉદેપુરમાં આ પરંપરા ચાલે છે કે એનો આત્મા હોસ્પિટલની અંદર ભમે છે અને હજી એને મોક્ષ મળ્યો નથી, એના નામે વર્ષોથી આવા ભુવાઓ બળવાઓ આ લોકોને ખોટો અવૈજ્ઞાનિક વિચારધારા મૂકે છે। તો આ કદી ચલાવી ન લેવાય। નવું વિધેયક આવ્યું છે તો અત્યારે તો નવું વિધેયકની અસરકારકતા પણ જોવા મળતી નથી, એટલે સામૂહિક રીતે લોક ચળવળ કરવાની પણ જરૂર છે અને ખાસ કરીને છોટાઉદેપુરમાં આ બળવા આ વિધિ છે એ સદંતર નાબૂદ થવી જોઈએ, બંધ થવી જોઈએ। તેના માટે વિજ્ઞાન જાથા પણ એક પ્રયત્નશીલ કામ કરવાનું છે અને એવી હું આપના માધ્યમ દ્વારા ખાતરી આપું છું। બિલકુલ જયંતભાઈ, હજુ પણ છોટાઉદેપુરના કેટલાય એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ અંધશ્રદ્ધા હાવી છે, તેઓ સુધી પહોંચવા માટે શું આગામી દિવસોમાં પ્રયત્ન કરવામાં આવશે લોકોને જાગૃત કરવા માટે? વિજ્ઞાન જાથાએ તો હમણાં અમે ત્યાં એ વિસ્તારમાં છોટાઉદેપુરમાં અમે જવાના છીએ અને ખાસ કરીને ઇન્ટરી ગામડામાં હજી પણ અમે તો વિસ્તારમાં છે તો આપણે મેટ્રો ને જુદી જુદી વિકાસની વાતો કરી છે, પણ અમે જે પડદાપાત માટે ગયા તો રસ્તા પણ નહોતા અને ભુવાના ઘરે લોકો સારવાર માટે જતા હતા। હજી પણ એમ કે ડોક્ટર પાસે જવાની બદલે ભુવા પાસે જાય છે। તો આ બધીમાંથી છુટકારો મેળવવા માટે એક સામૂહિક લોક ચળવળ અને ખાસ કરીને સરકારનું જે નગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, સખી મંડળો છે,
મહિલા મંડળો છે એના માત્ર ઇન્ટિરિયર ગામડાની અંદર લોકોને જે વર્તમાન સુવિધાઓ સરકાર તરફથી મળે છે તેને તો માહિતગાર કરવાની જરૂર છે અને જે સારવાર છે એ પણ અત્યારે મફતમાં સરકાર દ્વારા થાય છે. આવી માહિતી પણ ત્યાં ઉપલબ્ધ નથી. તો આ બધી માહિતી માટે લોક ચળવળ ઊભી કરી અને અમે આવતા વીકે જ છોટાઉદેપુર વિસ્તારમાં છીએ અને એક નવો જ લોકોને જાણકારી આપવા માટે અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર પાડવાના છીએ અને સામૂહિક પ્રયત્નથી આ નાબૂદ થઈ શકે એવું છે. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો છોટાઉદેપુરમાં આ વિધિ નાબૂદ થવી જોઈએ અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે મૃતકના જીવનો કબજો લેવા માટે પૂજા વિધિ કરવામાં આવી, જે અંધશ્રદ્ધા છે. કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. 8 જેટલા લોકો રણમાં રસ્તો ભૂલી ગયા હતા. તેઓ બોલેરો મારફતે ટીકરથી પલાસવા આવી રહ્યા હતા. વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલી ગયા હતા. ખાવા પીવાનું પણ પૂરું થઈ જતા ભારે મુસીબતમાં ફસાયા હતા. ગામ લોકો અને પોલીસ પાસે મદદ માંગી હતી. આડેસર પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી. ગામ લોકો અને પોલીસની મદદથી તમામ 8 લોકોનો સુરક્ષિત બચાવ કરાયો. તો આડેસર પોલીસ અને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું કે જેઓ રસ્તો ભૂલી ગયા હતા. ખાવા પીવાનું પૂરું થઈ જતા મુસીબતમાં લોકો ફસાયા હતા, પરંતુ રેસ્ક્યુ કરીને તમામ લોકોને સહી સલામત લાવવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામમાં વિકાસક કામમાં વિવાદ સામે આવ્યો. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે મોટી મારડ જવાના માર્ગે બનાવવામાં આવેલા નવા કોઝવેમાં મોટા ભ્રષ્ટાચાર થયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામમાં તદ્દન હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું છે. રસ્તા પર તિરાડો પડી ગઈ છે અને હાથથી ઉખેડીએ તો પણ કપચી અને માલ ઉખડી જાય છે. ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી કે આગામી ચોમાસામાં આ પુલ ટકી શકશે નહીં. જિલ્લા પંચાયતથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ કોઝવે બનાવવામાં આવ્યો છે. જો કે આ મામલે મોટી મારડ ગામના સરપંચ શર્મિલાબેન ચાવડાએ ખેડૂતોના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે બાજુમાં ચાલી રહેલા સોલાર પ્રોજેક્ટ માટે સામાન લઈ જતા ભારે વાહનો પુલ પરથી પસાર થવાના કારણે કોઝવેને નુકસાન પહોંચ્યું છે, નહીં કે ખરાબ મટીરીયલના કારણે. ત્યારે હવે સ્થાનિકો આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ